પોલીસે ચોરીની ઘટનામાં જપ્ત કરેલો રોકડ રકમનો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને ફરિયાદીને પરત કર્યો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો। 17 એપ્રિલ 2024ના રોજ કાપોદ્રા વિસ્તારમાં બની હતી ચોરીની ઘટના। મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરાવી હતી। શાકભાજીનો ધંધો કરતા ચંચલસિંહના ઘરમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી। ચંચલે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જે કે શરૂઆતમાં ચંચલે પોલીસને ખોટી માહિતી આપી હતી। અંતે પોલીસને ફરિયાદીએ કહ્યું કે મારા મિત્ર મારી સાથે જ રહેતા સુનિલ ઉર્ફે કાલુએ મને ખોટી વિગત આપવાનું કહ્યું હતું, જેથી પોલીસે કાલુની પર ઉલટ તપાસ કરી હતી। સુનિલ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેને મનોજ નામના વ્યક્તિને 20,000 રૂપિયા ચોરીની મદદ માટે આપ્યા હતા। સુનિલે મનોજને ઘરની ચાવી આપી ઘરમાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરાવડાવી હતી। ત્યારબાદ આ પૈસા ખેતરમાં જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા, તો મનોજ ઓળખાઈ ન જાય એટલા માટે સુનિલે મનોજના વાળ પણ કપાવી નાખ્યા હતા। અંતે પોલીસે બંને આરોપીની રોકડ રકમના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। ત્યારબાદ 4.35 લાખનો રોકડ રકમનો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી પોલીસે ફરિયાદીને પરત કર્યો। બાઇટ MB ઓસુરા, PI કાપોદ્રા પોલીસ। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનોજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે। જી સર। ગઈ તારીખ 17/4/2024ના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ। જે ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો અને 4,35,000 જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી, એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી। હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા 4,35,000 ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે। जी, आपका नाम? चंचल सिंह। अशोक कुमार के आपके साथ? सर जी, मेरे घर पे चोरी हुआ था 15 तारीख को 6:30 बजे, और सर लोग 16 तारीख को 4 बजे के लमसम मेरा पैसा ढूंढ भी दिए थे। किसने चोरी की थी? सर जी, एक मराठी था और एक दो मतलब है साथ में रहता था, वो भी था। आप किस तरह से पुलिस ने कामगिरी किया आपको पैसे दिलवाए? सर जी, पुलिस वाले तो सर लोग बहुत अच्छे हैं, मतलब हर प्रकार की मेरी मदद किए हैं, हम उनका तो बहुत आभारी हैं। पुलिस बात क्या कहेंगे? सर जी, पुलिस तो पूरा भगवान जैसा है। सब लोग का मेरा कोर्ट को धन्यवाद है। किस तरह से चोरी की थी? चोरी करने वाले सर जी, मेरे घर पे चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था।